જય જોહાર। આજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં જેમના સાનિધ્યમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે એવા વાસ્તા ચીખલીના ધારાસભ્ય શ્રી તેમજ મારા મોટા ભાઈ એવા અનંતભાઈ સાથે જ અહીં ઉપસ્થિત તમામ આદિવાસી યોદ્ધાઓનું હાર્દિક સ્વાગત કરું છું। સૌથી પહેલા તો હું ઉનાઈ ગામના વાસીઓને તેમજ આ વિસ્તારના તમામ લોકોને અભિનંદન પાઠવું છું કે તમે બહુ નસીબદાર છો કે તમને આવા સિંહ જેવા ધારાસભ્ય શ્રી મળ્યા છે। સાથે જ અનંતભાઈની આ સ્ટેજ ઉપર મને જ્યારે બે શબ્દ બોલવાનો મોકો મળ્યો ત્યારે અનંતભાઈ જેવા ધારાસભ્ય શ્રી મળવું એ બહુ સૌભાગ્યની વાત છે, કારણ કે અમારા વિસ્તારમાં તો તમે પૂછો જ નહીં કે શું થઈ રહ્યું છે। અમને કંઈક સમસ્યા હોય તો આજે અમારે છેક કપરાડાથી અનંતભાઈને યાદ કરવાની ફરજ પડે છે। આજે આદિવાસી સમાજ સાથે વારંવાર જ્યારે અન્યાય થઈ રહ્યા છે ત્યારે કપરાડા હોય, ધરમપુર હોય, પાર્ટી હોય, દરેક જગ્યાએ જો આદિવાસી સમાજ માટે ભગવાન સ્વરૂપ આવીને કોઈક લડતું હોય આદિવાસી સમાજના તો આપણા એકમાત્ર ધારાસભ્ય શ્રી અનંતભાઈ એઓએ હજારો યુવાનોને આજે તૈયાર કર્યા છે આદિવાસી સમાજ માટે લડવા માટે, ત્યારે હું એમનો આભાર વ્યક્ત કરું છું। સાથે જ કપરાડામાં કોઈકનું ઘર તૂટી રહ્યું હોય, ગોઈમા જેવા ગામમાં પાવર હાઉસ બની રહ્યું હોય કે પછી અન્ય આદિવાસી સમાજ સાથે જ્યારે અન્યાય થાય ત્યારે કોઈક આવીને આપણા સાથે ઊભું રહેતો હોય તો અનંતભાઈ ત્યારે આ સ્ટેજ ઉપરથી મને જ્યારે બોલવાનો મોકો મળ્યો ત્યારે હું એક જ વાત કહીશ કે આપણાને હવે કેવા નેતાની જરૂર છે? અનંતભાઈ જેવા નેતાની જરૂર છે। આભાર। જય આદિવાસી, જય જોહાર।